મિત્રો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે આવી ગયા છીએ ગરબા કલર કરવા. જોઈજો કોમ કામ ચાલુ થઈ ગયું તો દિવાળનું ધમાકેદાર. તો જે જાગે હોય કે ના આવો બરાબર, જે જાગે વર્ગન આવો ફટફટ અમારું વર્ગે હાજર અમારા રાકેશભાઈ કાકો જોઈ લો. ગરબાનું કામકાજ ચાલુ હોય અને લાકડું થોડું ભાગી ગયું હતું, જૂનું થઈ ગયું, નવું બનાવ્યું. હા બતાવો. જોઈ લો મિત્રો, ધંભા આવી ગયા છે બ્લોગમાં. કાળું મેચ આવે યાર, ઓમ ફરી જાવ દે. ધંભા આવી ગયા બરાબર. દેવરાજ દેવાજી કામકાજ બંધ રાખ્યું બોમ્બમાં જઈને કરવા. જમકો ભાઈ આવે મસાલા માટે કલરનું કામકાજ ચાલુ કરી દીધું છે. સાથે તાર વખોડી અમારે રાખી દીધું. હજુ આ પછી ખોલી પર બહુ જૂની થઈ ગઈ. કેટલા વર્ષ કેટલાય વર્ષ રહે. આ તો ઉપરા ઉપરી માર માર કરે. કોણું લઈને આવીએ ને ટોલાલ. કોણ લઈને આવે બેટી આવી. હવ કોણ આવે બેટી આવી. ગોસાણ આ ગરબામાં નહીં બનાવ્યો ના તમારો ગરબો લઈને હાલ આવી દેખો ચકલામાં. અરે બુટરી માની આવે બુટડી માં જય. કોમ ચાલુ થઈ ગયો ચોલા વાલા કરીને બરોબર. જય મિત્રો કાળી ચૌદસની હાર્દિક શુભકામનાઓ. ધનતેરસ જઈ કાળી ચૌદસ આવી જઈ અને કાલે દિવાળી છો તો ગરબાની જમઝટ તૈયારી કરવાની. કાલ દિવાળી નહીં પમદાર સમજા કલરનું કામકાજ ચાલુ થઈ ગયું. ગરબાનું પેન્શન અમે રાખી છે. પેન્ટર રાખે દિવાળીને કલર વખોડ્યો ખાચો. મહેનત કરી. હા એ માં બુધવાની કાઢતા ખૂબ આગળ વધા ખૂબ પ્રગતિ કરાવો.
પાંચ વર્ષ જૂનો ઘર હતો પણ અમે બધા છોકરા મહેનત કરીને બધું ખોલી નાખ્યું હમ. કશું કર્યું નહીં પણ અમે નવું કોક કરીએ બજારમાં કોક નવું લાવીએ બરોબર. આજે ઘરમાં હવે કોણ ચાલુ હોય ને કાલે મિત્રો ફૂલનું શણગારવાનું ચાલુ થાય એટલે કાલનો બ્લોગ ભેગો આવશે તમે સપોર્ટ કરજો ચેનલ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો બંધ કરો જલ્દી ન કોપીરાઈટ આવશે મિત્રો આપણો આટલો કાળી ચૌદશ થઈ જાય આજે આપણો માતાના મંદિર ઉપર દીવા ગોઠવે એ બતાવી દેજો. કાળી ચૌદશની હાર્દિક હાર્દિક શુભકામનાઓ. જોઈ લો બધા દીવાની તૈયારીઓ ચાલુ હોય મિત્રો, જોઈ લો આખા મંદિર ઉપર દીવા બનાવવાના હળગાવવાના છીએ. તો અમારા નટુ કાકો અને એસબી અમાર જોઈ લો ફૂલ સજાવટ ચાલુ છે. દિવાળી ધમાકેદાર દિવાળી. આ બાબુલાલ જય માતા. આટલું હતું આટલા આવી ગયું લીટર તેલ પતી ગયું. પતી ગયું હજુ પૈણા આવ્યો છો પતી જવા તો હજુ તો અમુક બાકી જ છે દીવા ભરવાનું. શું કહેવું દિવાળી કેવી જેવું ધમાકેદાર દિવાળી પૈસા પૂછે માહોલ ગરમ માહોલ ગરમ ગરમ નિમડા થાય ખબર છે ને એના માટે બાઈક ગરમ માહોલ થાય હા ઠંડુ ઠંડુ જ રહે. હજુ ગરબા ચાલુ થાય પછી માહોલ ગરમ થાય. થઈ ગયા હા માહોલ ગરમ જ છે. તો મિત્રો જોઈ લો અમારા ગોમ આ મજબૂત બધું લોકેશન છે. રાતે બધા ધાબા ઉપર મંદિર ઉપર ફોટો લેવા જાય એટલે વગાડો જોઈએ એટલે અહીંયા ઇકો ગાડી લઈને જાય અમદાવાદ જાય અમદાવાદ નવો ઢોલ લેવા જઈએ અમે. જો નીચે ગરબો પડ્યો બતાવો. પેલા એમાં આપણે બપોરે ગરબો શણગારવાનો છે. સવારે ચાલુ થઈ જાય ગરબાની સજાવટ. એ ધમાકેદાર દિવાળી. હા અમારું ખોડલમાનું મંદિર જોઈ લો. તો મિત્રો આપણું જૂનું મંદિર હતું એ તમે લગભગ વિડીયોમાં કદાચ જોયેલું હશે. અને આ જે નવું બનાવે મૂર્તિ આપણે છે એને જગ્યાએ રાખી ચમકો બદલી નહીં જોઈજો. મૂર્તિ બદલી નહીં ચેન્જ ઓવર નહીં કરી એના જ મૂર્તિ છે. ઘરે એના છે ચમકો મૂર્તિ બદલવાની નથી જોઈજો. જય માં ખોડિયા. દીવાબત્તી થઈ ગઈ મજબૂત લાગે લોકેશન. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. એસબી ઠાકોર જય માતાજી. સવારે બીજું બતાવશું ગરબા શૂટિંગ બરાબર. અડધો બ્લોગ બનાવ્યો હતો અને અડધો બાકી છે એટલે સવારે બતાવશું. તો કન્ટિન્યુ બનાવી રહેજો. બધાને કાળી ચૌદશની હાર્દિક હાર્દિક શુભકામનાઓ. જય માતાજી. માતાજી મિત્રો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેવાનું કીધું હતું. તો રાતે મિત્રો આપણો બ્લોગિંગ ચાલુ હતું. દીવાબત્તી કરી હતી અને હતા બધા નહીં ધોઈને ફ્રેશ થઈને ઓકે થઈ ગયા. હવે આપણો આત્માનું જે મુહૂર્ત કરવાનું છે જે આપણે વસ્તુ લાવીને તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવજો. બતાવીએ આગળ જોઈ લો. બધા માણસો તૈયાર થઈ ગયા. ઓર્ડર કરજો. શું કર્યું આવું કર્યું ચાલ કરો ગીત ચાલુ કરો. આ ફૂલ